અલીના બાપસર ગામમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફફડાટ, રહેણાંક મકાનમાં સિલિન્ડર ફાટતા ઘરવખરી બળી ખાક। ફાયર બ્રિગેડ અને જનરક્ષક 112ની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં, તંત્રની સતર્કતાથી મોટી હોનારત ટળી। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાંથી એક ભયાનક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। વડાલીના બાપસર ગામે રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ બ્લાસ્ટના કારણે મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મકાન ફાયર ફાઇટર્સની કામગીરી, ગ્રામજનોની ભીડ। સાબરકાંઠાના વડાલી તાલુકાનું બાપસર ગામ આજે ધડાકાના અવાજથી ગુંજી ઉઠ્યું હતું। અહીં રહેતા જયંતિભાઈ રામાભાઈ ભંગીના ઘરમાં અચાનક ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બની। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો અને આખું ઘર આગની લપેટમાં આવી ગયું। બ્લાસ્ટનો અવાજ સંભળાતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા। ઘટનાની જાણ થતાં જ વડાલી નગરપાલિકાની ફાયર ટીમ અને જનરક્ષક 112ની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। આગમાં ઘરનો તમામ સામાન, અનાજ અને ઘરવખરી બળી ખાખ થઈ જવા પામી છે। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર પૂર્ણ કાબુ મેળવ્યો, જે કારણે આગ બાજુના મકાનોમાં પ્રસરે તે પહેલા જ અટકાવી લેવામાં આવી હતી। બ્લાસ્ટ સમયે પરિવારના સભ્યો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા મોટી હોનારત ટળી હતી। પોલીસ અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીને ગ્રામજનોએ બિરદાવી સમયસર મદદ પહોંચવાના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલમાં પોલીસ દ્વારા અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ચોક્કસપણે ગેસ સિલિન્ડરના વપરાશમાં સાવચેતી કેટલી જરૂરી છે તે ઘટના ફરી એકવાર યાદ અપાવે છે। અત્યારે તો બાપસર ગામમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ ગરીબ પરિવારની ઘરવખરીને થયેલ નુકસાન ચિંતાનો વિષય છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।